અમુક સિક્કો લાખોમાં વેચાતો હોય પણ ઈ લાખોમાં એક હોય ને કોકની પાસે. બરોબર, ચાંદીના સિક્કા ને એવું એક હા ચાંદીનો હોય કદાચ એનો થાતી હોય લાખો કિંમત થાય થાય થાય. પણ ઈ ના આપણને તો ન ખબર હોય ને આપણો સિક્કો આ લાખનો છે આપણને કેમ ખબર હોય. ના, આપણને ન ખબર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, નંબર આપણો થંબનેલમાં નથી આપતા અને આ નંબર આપેલો છે વિડીયોની એન્ડમાં, બરોબર. વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે મિત્રો, તો વિડીયો પૂરો જોજો તો તમને નંબર મળી જાય. મારો મોબાઈલ નંબર આપેલો છે વિડીયોની એન્ડમાં, અને તમારે જાહેરાત મૂકવી હોય તો નંબર મારો વિડીયોની એન્ડમાં આપેલો છે, અને તમારે ખરીદવા હોય તો પણ નંબર મારો વિડીયોની એન્ડમાં છે. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમે સાચી જાણકારી મળે. તો આ જાહેરાત છે આપણે, એમનું નામ છે, તેઓના ફોટા, તેઓની હારે વાતચીત થઈ એ આપણે આ જાહેરાતમાં તમને જોવા મળશે વિડીયોમાં. અને તેઓનું વાતચીત થઈ આપણે રેકોર્ડિંગ પણ મૂકું છું, અને તેઓના પાસે સિક્કા છે એમની જાહેરાત, તેઓના સિક્કા પણ હું મૂકું છું. અને ફ્રોડથી મિત્રો સાવધાન રહેજો. લાખો કરોડો રૂપિયા બતાવે એવા કઈ ફ્રોડમાં છે નહીં. મારો નંબર ઓલરેડી આપેલો છે, જે કાંઈ જાણકારી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો. મારો નંબર, મોબાઈલ નંબર આપેલો છે. અને પૈસા માંગે તો પૈસા કાંઈ આપો ને મિત્રો. કોઈ વસ્તુ પૈસા આપણે તો ખરીદવાના, સિક્કા વેચવાના હોય, આપણે પૈસા ન આપવાનો, બરોબર. આપણે તો પૈસા હાટું સિક્કા વેચવાના છે. અને જે લોકો આ બધા લાખો કરોડોના વિડીયા મૂકે છે એવું કઈ છે નહીં મિત્રો. અમુક સિક્કાના પૈસા આવે છે, રેડ સિક્કા હોય તેઓના પૈસા હોય, પૈસા આવે છે બધાના, પણ અમુકના પૈસા લાખોમાં આવે છે. એ અમુક લાખોમાં એક હોય જેની કિંમત માર્કેટમાં હોય, એ માર્કેટમાં બહુ ઓછું હોય, ત્યારે એની કિંમત માર્કેટમાં હોય. એટલું તમારે સમજવું મિત્રો, બરોબર. અને વિડીયો મિત્રો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી કરીને આપણો વિડીયો તમને જે મળી જાય, બરોબર. સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલાં વિડીયો તમને મળે, અને જે કાંઈ છે જાણકારી સાચી મળે. અને આપણે મિત્રો ઓલરેડી એક જાહેરાત જ મૂકીએ છીએ યુટ્યુબમાં. બાકી આપણે 5 રૂપિયા કોઈના લેતા નથી જાહેરાત, ના તે ફ્રીમાં જાહેરાત યુટ્યુબમાં મૂકી દેવી છે. અને તમારો સિક્કા જો અસલી હોય છે, રેડ હશે તો જરૂર વેચાય છે, અને વેચાય પણ ખરા, પણ ભાવનું કાંઈ ફિક્સ ન હોય. જેવું આપણા કોઈન જેવું કન્ડિશન હોય એવા પૈસા હોય મિત્રો, બરોબર. તો આમાં એમનું કોલ રેકોર્ડિંગ પણ છે, અને એ ભાઈને સિક્કા વેચવાના છે પણ. તો તમારે ખરીદવાના હોય તો વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે. તમારે જાહેરાત પણ દેવાની હોય તો વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે. તો જરૂરથી જરૂર ફોન કરજો અને સાચી માહિતી મેળવજો. અને ફ્રોડથી સાવધાન રહેજો મિત્રો. અત્યારે ફ્રોડ બહુ થાય છે, અને ફ્રોડથી સાવધાન થજો. બાકી ઓલરેડી બધાય વિડીયા ખોટા છે નહીં, અમુક છે, અમુક આ રાજજ્ઞાની બધા એના વિડીયા સાચા છે, એ બધા લોકો સાચા છે. પણ આ લોકો જે કાંઈ ઓલા પૈસા બતાવે છે કે મેં આ 2 લાખમાં વેચ્યો, 5 લાખમાં વેચ્યો, આવું બધું ખોટું છે મિત્રો. તો ફ્રોડથી સાવધાન રહેજો અને વિડીયો પૂરો જોવો. જય હિન્દ. હેલો, બોલો. અલ્પેશભાઈ. હા અરે આપણી પાસે જૂના સિક્કા પડ્યા છે અલ્પેશભાઈ, નોટો પડી છે, તમે ડીલ કરાવો છો? ક્યાંથી બોલો? હું સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે પઠાણ, ત્યાંથી બોલું છું. તમારું નામ? મારું નામ રાજુભાઈ. રાજુભાઈ. ભાઈ એમાં શું છે, મારા વિડીયામાં તમે જોયો હોય કે ન જો, હું તો ખાલી જાહેરાત કરાવું, સમજ્યા? બરોબર. ક્યાં ભાઈ પાસે આવું કલેક્શન છે, કોકને લેવું હોય તો કોન્ટેક્ટ કરજો. અને આ વસ્તુ એક એવું છે ને કે આ શોખની વસ્તુ છે. બરોબર, શોખની કોને, વસ્તુ છે. હા, કોને શોખ થાય ને કોને લેવું હોય. હવે આમાં એક ડીલર તો ન હોય, અને કારણ કે એક ડીલર બધી વસ્તુ ન લેતો હોય. કોક હોય લે વેચવાળો, કદાચ ત્યાંથી લઈને અહીંયા વેચતો હોય, બરોબર, પણ એનો આપણી પાસે કોઈ કોન્ટ્રાક્ટ ન હોય. અચ્છા અચ્છા. આ તો જાહેરાત મૂકવી, અને કોઈને ગમે, આપણી પાસે જૂની વસ્તુ એવી હોય ને કોકને ગમે તો આપણો કોન્ટ્રાક્ટ થાય ને, બરોબર. બરોબર બરોબર. એવું છે. ના બીજા બધા લાખો ને કરોડો ને આયા વેચાઈ જાય ને આયા વેચાઈ જાય, એવું ખોટું છે ભાઈ. એવું એક્ઝિબિશન ની અંદર તમે જાવ ને ભાઈ, હા, તોય નથી વેચાતું.
બરોબર, હા એવું છે એમ. હા એટલે તમને તો તમારા પાસે વિડીયો જોયો તો એટલે મેં તમને ફોન કર્યો. હા હા એ તો હું વિડીયો મૂકું છું. આ એક પેલા ફ્રોડ થી એક સાવધાન રહેવાનું. હા હા જે આ હિન્દી લોકો ફ્રોડ કરે, પૈસા લઈ જાય ખોટા, હા બરોબર. હા હા એનેથી સાવધાન રહેવાનું. ને આ બધા અમારું તો હું તો કેવું કરું, જાહેરાત મૂકું છું, હાચી સલાહ હોને દઉં, સમજ્યા. હા 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 અને લાખો ને કરોડો ને એમાં નો વેચાય. અમુક સિક્કો લાખોમાં વેચાતો હોય, પણ ઈ લાખોમાં એક હોય ને છોકરી પાસે. બરોબર, ચાંદીના સિક્કા એવું એક હે? હા ચાંદી નો હોય, કદાચ એનો થતી હોય લાખો કિંમત થાય, થાય થાય પણ ઈ ના આપણને તો ન ખબર હોય ને આપણો સિક્કો આ લાખ નો છે, આપણને કેમ ખબર હોય? ના આપણને ન ખબર પડે. એટલે આપણે જાહેરાત મૂકી તો સામા વાળા પાસે જાય. લાખ નો હોય તો આપણી પાસે 70-80 હજાર નો માંગીએ કે હું બરોબર બરોબર બરોબર. જાહેરાત આપણે એટલે મૂકી છીએ કે આપણો સિક્કો લાખ નો હોય તો આપણી પાસે કદાચ 80 માં 70 માં માંગે. હા 80-70 માં હા માંગે. ફોન કરીને કારણ કે એને લાલચ થાય ને, એની સામું જાય કે આ વસ્તુ આપણી પાસે સામે વાળા લાલચ થાય ને થોડીક, કે આમાં હા આપણને હા લાલચ થાય. હા 5 રૂપિયા આમાં મળે એવું છે એમ. હા 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 બરોબર બરોબર. એવી એટલે રીતનું તમારી પાસે ડીલર નો કોઈ કોન્ટેક્ટ ખરો સાહેબ? ડીલર નો કોન્ટ્રાક્ટ છે, પણ ઈ આમાં હું તમને શું કહું છું, નોખો હાવ માંગતા હોય. એવું? હા આમાં એક વસ્તુ એક ડીલર કોઈ ખરીદે નહીં. આપણી પાસે 4-5 એવા ભાઈબંધો આવ્યા છે, હા એનો નંબર છે, પણ એને આપણી પાસે બધી માંગ નોખી કરેલી છે. અમુક બરોબર સિક્કો માંગે, અમુક પાવલી માંગે, અમુક નવો સિક્કો માંગે, અમુક જૂના રેડ માંગે, એવું હોય બધું આમાં. જૂના રેડ ના સિક્કા છે. 1818 નો સિક્કો પડ્યો છે આપણી પાસે. અને 1800 ચાંદ 18. 1819 માં છે. 1839. હા 1839 નો છે સાહેબ. હા તે 1839 નો એક ભાઈ માંગ્યો છે, લ્યો. 1839 નો સિક્કો છે આપણી પાસે. ચાંદી નો ઈ પાછો. હા હા ચાંદી નો 1839 માં ચાંદી આવે. છે સાહેબ. હા તે મને ફોટા નાખ્યો, અને બીજા આપણે જાહેરાત મૂકશું ને ભાઈ ને યારે આપણે પૂછી એને માંગ્યો તમારી 1839 એનું પૂછીશું, બરોબર. હા હારું વાંધો નહીં. તમે આ તમારો વોટ્સઅપ નંબર છે? હા એ હારું તો વોટ્સઅપ બનાવી નાખું છું સિક્કો, હા બરોબર. ઈ એ હારું. એક સિક્કો છે ને 1839, હા ઈ એનો એકલા નો ફોટો નાખજો, બેકોની સાઈડ નો. હા એ હારું હાલો. અને ઓલા બીજા બધા નો હારે બેકોની સાઈડ ના નાખજો. હારું હણિયા વાળી 10 ની નોટું પડી છે આપણી પાસે. 5 10 1818 નો સિક્કો પડ્યો છે. હા એ બધા ફોટા નાખજો, બરોબર. એ હારું નાખી દો હાલો. હા 1839 નો કીધો ને? હા 1839. એ હારું સાહેબ હાલો વાંધો નહીં.